મારું નામ પટેલ કલ્પેશ કુમાર હરગોનભાઈ છે. હું મોટી લાઈન પ્રાથમિક શાળા તાલુકો માંડવી જિલ્લો કચ્છમાં 14/8/2014થી પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. IIM અમદાવાદ તરફથી જે હેડ ટીચર્સની ઓનલાઈન તાલીમ ચાલી રહી છે તે અંતર્ગત તાલીમના અંતિમ ચરણમાં અમારે પ્રોજેક્ટ સબમિશન કરવાનું થાય છે. તો એ પ્રોજેક્ટ સબમિશનમાં મેં એક મારી શાળાનું એક નાનું એવું ઇનોવેશન નવતર પ્રયોગ મેં મૂકું છું, જે તમારી સમક્ષ રજૂ કરું છું. મારી શાળાની કુલ રજિસ્ટર સંખ્યા 510 છે. મારી શાળામાં રોજ લગભગ 1 કે 2 બાળકોનો જન્મદિવસ હોય અને બધા જ બાળકો પોતાની જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે શાળામાં ચોકલેટનું વિતરણ કરે છે અને દરેક વર્ગમાં બાળકોને વહેંચે છે. એ વહેંચતા પૂરી શાળામાં ચોકલેટના રેપર ઉડવાનો પ્રશ્ન બહુ મોટો અને ગંભીર હતો. પૂરા મેદાનમાં ચોકલેટના રેપર ઉડતા હોય અને બાળકોને સમજાવવા છતાં, સૂચના આપવા છતાં પણ આ સમસ્યાનું સમાધાન થઈ શકતું નહોતું. એટલા માટે અમે એક વિચાર મેં રજૂ કર્યો. આ માટે મેં મારા સ્ટાફ સાથે, બાળકો સાથે, વાલી સાથે, એસએમસીના સભ્યો સાથે પણ ચર્ચા કરી કે આ રીતનો પ્રશ્ન છે તો આપણે એક નવો વિચાર છે જેને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરીએ. તો બધાએ ઉત્સુકતા દર્શાવી. તો વિચાર મેં એમને રજૂ કર્યો કે આપણે આપણી શાળામાં ચોકલેટની જગ્યાએ રેવડી અને સાકર લાવીએ તો કેવું રહે. બધા એમાં રાજી થઈ ગયા અને બધાને પોઝિટિવ રિપ્લાય મળતા આપણે બાળકોને પણ એ રીતનું જણાવ્યું કે હવે આપણે જન્મદિવસની ઉજવણીમાં ચોકલેટના સ્થાને રેવડી અથવા સાકર લાવીશું અને આપણે આ રીતે જો પ્રયત્ન કરશું તો આપણો જે સ્વચ્છતાનો પ્રશ્ન છે એ ઘણા બધા અંશે હલ થઈ શકશે. બધા બાળકો પણ એમાં ખુશ થઈ ગયા, વાલીઓ પણ સંમત થયા. તો હવે બાળકો ચોકલેટની જગ્યાએ રેવડી એવું લાવે છે તો એના કારણે મેદાનની અંદર રેપર ઉડતા બંધ થયા છે. આ માટે બાળકોને એના ફાયદા પણ સમજાવવામાં આવે. એટલે કે રેવડી તમે લાવશો તો ચોકલેટ કરતાં ખર્ચ ઓછો થશે, આરોગ્યના દૃષ્ટિએ પણ સારું છે. તમે બધા જ બાળકોને રેવડી પહોંચાડી શકશો અને ઓછા ખર્ચે તમે દરેક જણને મોં મીઠું કરાવી શકશો. તો આવું બાળકોને સમજાવતા આ પ્રયોગને અમને ઘણી સફળતા મળી છે અને આજની તારીખમાં 50% થી 60% જેટલી ટૂંક સમયમાં અમને સફળતા મળી છે. અને નજીકના ભવિષ્યમાં એવું લાગે છે કે લગભગ ચોકલેટ વિતરણ અમારી શાળામાં બંધ થઈ જશે અને શાળા સ્વચ્છતામાં એક જબરજસ્ત અમારી સમસ્યા હલ થઈ જશે. આ માટે અમને સ્વચ્છ ભારત અભિયાન જે વડાપ્રધાનશ્રીનું ચાલે છે એમાંથી પ્રેરણા મળી છે અને આજે એ અભિયાનને અમારા તરફથી એક વેગ પણ મળ્યો છે જેનો અમને આનંદ છે. તો અમારી શાળામાં આ પ્રયોગ કરતાં અમને ખૂબ જ આનંદ થયો છે અને બાળકો પણ અત્યારે ખુશ છે અને સરસ રીતે અમારા આ વિચારનું અમલીકરણ થઈ રહ્યું છે. જય હિન્દ, જય ભારત.